છો ખેંચવાની માંગણી સાથે ડોક્ટરો સચિવાલય પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। ડોક્ટરોએ તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં GMERS શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કરેલો ફી વધારો તાત્કાલિક રદ કરવાની માંગણી કરી। ઉલ્લેખનીય છે, તારીખ 28 જૂન 2024ના રોજ GMERS દ્વારા પરિપત્રથી તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં વર્ષ 2024-25 માટે સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ ક્વોટા અને NRI ક્વોટા માટે વાર્ષિક ફીના ધોરણો અસાધારણમાં વધારો જાહેર કરાયો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે તમામ મેડિકલ કોલેજોની અંદર 50% સીટો ગવર્મેન્ટ ફીએ એટલે કે મફતમાં કરવામાં આવશે। આવું મોટું વચન આપ્યા પછી તમામ કોલેજોની 50% સીટો મફત કરવાના બદલે રાતોરાત સરકારને કે GMERSના અધિકારીઓને રાતોરાત સ્વપ્ન આવ્યું અને બીજા દિવસે આગોતરી કોઈપણ જાતની જાણ કર્યા વગર જ્યારે કાઉન્સિલિંગ શરૂ થવાની તૈયારી છે એ દિવસે રાતોરાત એક પરિપત્ર, એક ફરફડિયું, એક ફતવાથી એમણે 3,30,000ની ફી 5,50,000 કરી, એટલે કે 66.66% વધારો, અને 9 લાખની 17,000 કરી, એટલે 17 લાખ, એટલે કે 88% વધારો। આટલો અસહ્ય વધારો પ્રજા માંડ GST નોટબંધીના મારમાંથી આવી હતી, ત્યાં કોરોના પર પડતા પર પાટું થયું, એટલે પડતા પર પાટું, દૂજા પર ડામ, એ રીતે ફી રાતોરાત અસહ્ય વધારો થયો છે। મહીસાગરથી એક મહત્વના સમાચાર સામે